આજે આપણે બનાવશું ગોળ કેક। चलो बनावे। मैंने कैरी को हळदर और नमक में कोट करके 2 दिन रख दिया था, फिर उसको सुखा दिया था 1 दिन के लिए। अभी उसमें हम गुड़ डाल देंगे। मैंने 500 ग्राम कैरी ली थी तोतापुरी और 1 किलो गुड़ लिया है, वो डाल देंगे। अभी हम इसको मिक्स कर देंगे सही से। मिक्स कर लिया है। अभी हम इसको ढक के 5 से 6 दिन धूप में रख देंगे। चलो આપણે એનો મસાલો બનાવી લઈએ। એના આટું મેં લીધા રાઈના કુરિયા 25 ગ્રામ, દરદરા પીસા હુआ। મેથીના કુરિયા લીધા ચીતમ 25 ગ્રામ। એને આમાં મોટા વાસણમાં આવું ગોળ ગોળ ફેરવીને પાથરવાના। ને ધાણાના કુરિયા લીધા છે એ 20 ગ્રામ। હિંગ લીધી છે 1 ચમચી। વરિયાળી નાખશું 20 ગ્રામ, આવી દરદરી પીસી। આખા મરીના દાણા નાખશું 20 થી 25 નંગ। હળદર નાખશું 1 ચમચી। લાલ મરચું પાવડર લેશું અડધો કપ, નાનો અડધો કપ। હવે બધાને મિક્સ કરી લેશું। મિક્સ કરી લીધું છે। હવે આપણે તેલ નાખીશું। હવે સિંગ તેલ લીધું છે 80 ml। હવે આને પણ મિક્સ કરી લઈશું। તૈયાર છે આપણો ગોળ કેરીનો અચાર મસાલો, એકદમ ઈઝી। ગોળ ને કેરી આપણો એક રસ થઈ ગયો છે, એટલે આપણો ગોળ હરખેથી ઓગળી ગયો છે। મને 5 દી લાગ્યા હતા। હવે એમાં આપણે મસાલો કરી દઈશું જે આપણે તૈયાર હમણાં કર્યો। હવે આપણે એને મિક્સ કરી લઈશું। આપણું ગોળ કેરીનું અઠાણું તૈયાર છે। આવું લચકા પડતું હોવું જોઈએ। ગોળ કેરીનું અઠાણું આપણું તૈયાર થઈ ગયું છે। આને આપણે તરત જ નથી ખાવાનું, 2 થી 3 દિવસ આપણે એને એમ જ રાખી મૂકવાનું છે, બોટલમાં ભરીને, કાચની બોટલમાં ભરીને।